પેટીમાં જવું પડે અથવા પાછળ જવું પડે એસી ખબર કોને તોડી નાખ્યું સાહેબ રાત્રે થયું છે આ કામ બપોરમાં નહીં અને બનાવો તો પછી એને બી રાખો કેમ કે અંદર લેટરિંગ કરી જાય મૂતરી જાય સામે દારૂ વેચાય છે અહીં દારૂની થેલી એટલે ગંધ મારે એટલે પબ્લિકને જ્યારે કાયદા પણ પક્ષપાતી બને નારણપુરા શૌચાલય વિવાદ સામે તંત્ર શા માટે શાંત? શું આપણા શહેરમાં કાયદો બધા માટે સરખો છે કે પછી કોઈ કાર્ય કરતા હોય તો દંડ અને કોઈ સામાન્ય નાગરિક હોય તો સીધી ફરિયાદ? દિલ્હી દરવાજા પાસે લીમડા ચોકના વિસ્તારમાં તોડી પાડવામાં આવેલ જાહેર શૌચાલયના મામલે તંત્રએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાહેર સુવિધા તોડી પાડી તો કાર્યવાહી સ્વાભાવિક છે, પણ પ્રશ્ન એ છે કે બધા માટે એ જ નિયમ છે? 3 મહિના પહેલા નારણપુરામાં પણ એક જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું. તોડનાર પણ ઓળખાયો છે. એક યુવક જેને લોકોએ ભાજપના યુવા કાર્યકર્તા તરીકે ઓળખાવ્યો છે, પણ અહીં ફરિયાદ નથી, માત્ર 50,000નો દંડ. સવાલ એ છે કે કાયદો દરેક માટે એક સમાન કેમ નથી લાગુ પડતો? શૌચાલય તોડનાર માટે એક જગ્યાએ FIR અને બીજી જગ્યાએ ફક્ત દંડ. શું સત્તામાં નજીક હોય તો માફી મળે છે, જ્યારે તંત્ર પણ આંખ આડી કરે તો ન્યાય કોણ આપશે? શહેરના લોકોને હવે જવાબ જોઈએ છે. નારણપુરામાં પણ શું ફરિયાદ થશે કે ભાજપના યુવા કાર્યકર્તા માટે કાયદા અલગ હોય છે? નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલા લીમડા ચોક ખાતે 3 મહિના અગાઉ એક શૌચાલયને અજાણ્યા શખ્સ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કોર્પોરેશનના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ત્યારે માધુપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ ઉપર એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ શૌચાલય તોડ્યા બાદ અહીંના સ્થાનિકો અને જે અહીંના આજુબાજુના લોકો જે એમને કેટલી હાલાકી ભોગવવી પડી હતી એની વિશે અમે વાતચીત કરીશું. આપનું નામ અને પરિચય? મારું નામ લાલા સાહેબ. હા સર. 3 મહિના પહેલા તોડી પાડવામાં આવ્યું. હા થોડી તમારે પેટા પાણી કરવા જવું તો કેટલી હાલાકી પડી? હાલાકી તો પેલી કચરા પેટીમાં જવું પડે અથવા પાછળ જવું પડે. તકલીફ ખરી. તકલીફ બહુ પડી. હા ફાસ લાગે તો નીકળી જાય. હા તકલીફ. એટલે આ શૌચાલય કોણે તોડી દો એવું કોઈ એ તો રાતોરાત બધા એસી ખબર કોને તોડી નાખ્યું સાહેબ રાત્રે થયું છે આ કામ બપોરમાં નહીં. કેટલા સમય પહેલા આ શૌચાલય? તમારે સમજી લો ને મહિનો જેવું 3 મહિના જેવું થઈ ગયું. 3 મહિના જેવું થયું આ શૌચાલય. હા કોર્પોરેશન અત્યારે કોઈના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની છે. માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. નહીં ખબર નહીં એ નહીં સાહેબ એ ખબર નહીં. અત્યારે તમારી શું માંગ છે? આ શૌચાલય બનાવવું જોઈએ ફરીથી? બનાવો તો લોકોને ફાયદો થશે, એમની તકલીફ દૂર થશે અને બનાવો તો પછી એની જાણ બી રાખો કેમ કે અંદર લેટરિંગ કરી જાય મૂતરી જાય સામે દારૂ વેચાય છે અહીં દારૂની થેલી એટલે ગંધ મારે એટલે પબ્લિકને એ અડચણ થાય છે, બીજું કંઈ નહીં. એટલે લોકો અહીંયા ગંદકી પણ કરતા હતા. હા ગંદકી બી તો શું કોર્પોરેશન દ્વારા એ ગંદકી કરવામાં આવતી હોય તો તેનું ધ્યાન રાખવામાં નહોતું, સાફ સફાઈ કરવામાં નહોતી? તૂટેલું હતું બધું ને અંદર આવે ખાલી પાણી મારીને ભાગી જાય. ખાલી પાણી મારીને બાકી જતા હતા. બીજું કોઈ સાફ સફાઈ નહીં. એટલે કોર્પોરેશને બી કંઈ ક્યાંય ને ક્યાંય ભૂલ છે આમાં. કોર્પોરેશનની જ ભૂલ છે. આવે ધોવા નહીં આવે, બે દિવસ હવે લેટરિંગ બાથરૂમ ના ધોવા તો કેવી વાસ આવે. હા તો અમે બેસીએ એટલે અમને ખબર છે. અહીંથી લોકો નીકળે સારા માણસથી તો નાક જ દબાઈ નાખે છે. હા જેમ કે અહીંના જે સ્થાનિક છે તેમને એવું કહેવું છે કે ક્યાંય ને ક્યાંય કોર્પોરેશનની પણ આમાં ભૂલ છે કે કોર્પોરેશન દ્વારા તેને સાફ સફાઈ કરવામાં નથી આવતી અને સાફ સફાઈ વિશે ધ્યાન પણ નહોતું રાખવામાં આવતું હતું. જો કે અહીંયા બીજા સ્થાનિક પણ અમારી સાથે છે. આપનું નામ અને પરિચય? મારું નામ ઈશ્વરભાઈ. આ શૌચાલય વિશે શું કહેશો તમે? આજે શૌચાલય બસ આ ગંદકીનું જ એટલે કોણે તોડી દો ખબર છે? ના એ અજાણ્યા ઈસમ વિરુદ્ધ માધુપુરા પોલીસ સ્ટેશનમાં શૌચાલય તોડવા બાબતે ફરિયાદ દાખલ થઈ. ના કોઈ જાણતા નહીં. અત્યારે આ શૌચાલય બનાવવું જોઈએ કે નહીં? શું હાલ તો બનાવવું તો સામે બન્યા, બાકી અહીંયા નહીં. અહીંયા તો ગંદકી બહુ છે. બૈરા બી હેડી નહીં કહેતા. એ તો કોર્પોરેશન દ્વારા એને સાફ સફાઈ રાખવામાં નથી? કોઈ સાફ સફાઈ નહીં. કોઈ સાફ સફાઈ કોઈ સાફ સફાઈ નહીં. શું કહેતું કોર્પોરેશન વિરુદ્ધ? આમાં કોર્પોરેશનનું કોર્પોરેશનની જ ભૂલ છે. કોઈ સાફ સફાઈ નહીં કરતું અહીંયા. અને ગંદકી તો એટલે અમે હાલ અહીંયા ઊભા હોય ને તો આપણે ઊભા ના રહી ગયો એટલું સમજ્યું. આ સામે દુકાન શા છે, કોઈ બી ગ્રાહક આવે તે બી નહીં આવી ગયું. એટલે દુકાનોમાં ગંદકીના કારણે ગ્રાહક નતા આવી શકતા. હા દુકાનનો બી નહીં આવી જતા. એટલે કોર્પોરેશન સાફ સફાઈ વિશે ધ્યાન નથી રાખતી. નહીં રાખતી.
જો કે અહીંયાના જે બીજા સ્થાનિકો સાથે પણ અમે વાતચીત કરી તો તેમનું એવું જ કહેવું હતું કે કોર્પોરેશન ક્યાંય ને ક્યાંય જવાબદાર છે કે આ શૌચાલય જ્યારે મૂતળી બનાવવામાં આવી હતી તો તેની દેખરેખ કોર્પોરેશન દ્વારા પણ નહોતી કરવામાં આવતી, કેમ કે અહીંયા લોકો ખાસી ગંદકી કરી જતા હતા કેમ કે અહીંયા જ્યારે મૂતળી હતી તો આમાં લોકો લેટરિંગ પણ કરી જતા હતા. એવું અહીંના સ્થાનિકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. ક્યાંય ને ક્યાંય કોર્પોરેશનની ઉપર પણ અહીંના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કાકા શું કહેશો આ શૌચાલય જે તોડી પાડવામાં આવ્યું છે તેને લઈને? આ શૌચાલય નહીં, મૂતળી હતી આ તોડી નાખી. 60 વર્ષની હતી મૂતળી અહીંયા. કેટલા વર્ષથી? 60 વર્ષથી હું જોઉં છું, 60 વર્ષથી 62 સાલથી હજારની મૂતળી જોઉં છું. કોણે આ મૂતળી તોડી દેવું કોઈ? હવે અમે રાતના ગયા આ એટલે રાતના તોડી કાઢી કોઈ સવારમાં તોડેલી જોઈ બધી રાત. અત્યારે તમે શું કહો છો કે મૂતળી બનાવી જોઈએ પાછી? બનાવીએ મૂતળી જોઈએ, ભલે આગળ બનાવો, ભલે આ જગ્યા થોડી દૂર બનાવો, પણ જોઈએ ખરી મૂતળી વગર ના ચાલે. મૂતળી વગર નહીં ચાલે. હા, બીજું શું હે આપણે શૌચાલય કોણ જવા દેવું પર ત્રીજા માળ જવું આવું તે ના ચાલે અમારાથી. અને કેટલા મહિનાથી હશે શૌચાલય જે મૂતળી તોડી? આ તો હમણાં આ મૂતળી કે હમણાં મહિનો કે 15 દાડા છે આવો મને યાદ નહીં, હમણાં તોડી છે 2 મહિનો ભર્યો થયો છે. હે અઢી ગમે છે એટલે જ થયા છે. 2.5-3 મહિના જેવું થયું એમને? હા પાક્કું ખબર નહીં પણ. હા, પણ હવે મૂતળી કરતા ચાલે નહીં. મૂતળી બનાવો ભલે 3 બનાવો, ભલે સામે બનાવો અહીંયા બનાવો, મૂતળીઓ જોઈએ. મૂતળી થોડું ચાલે. પણ અહીંયાના લોકો બીજા એમ કહી રહ્યા છે કે મૂતળી બનેલી હતી પણ એનું કોઈ દેખરેખ કરવામાં નથી આવતી. પણ મ્યુનિસિપાલિટીવાળા કોઈ એક છાપ આવતા નતા મ્યુનિસિપાલિટીવાળા. બરાબર. બહુ ગંદકી મારતી. હા, મ્યુનિસિપાલિટી આવે તો સફાઈ થાય ને. એટલે મ્યુનિસિપાલિટીવાળા ધ્યાન નતા દેતા. ના દેતા એટલે આમાં મ્યુનિસિપાલિટીવાળાનો પણ ક્યાંય ને ક્યાંય વાંક છે એવું છે. ભગવાન જાણે તો હવે. અચ્છા, અત્યારે આવી રીતના એક નારણપુરા પણ આવી રીતના મૂતળીને શૌચાલયને તોડી પાડવામાં આવ્યું હતું. હા ના, એમાં એને તો દંડ ફટકારવામાં આવે 50,000 ને એની ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. તો આમને ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે? ફરિયાદી કરે, આપણે તો ફરિયાદી કરતા આવડતી છે નહીં, એટલે અમે શું જાણીએ. મૂતળી હતી અહીંયા અમને ખબર, પણ તોડી કાઢી. હવે શું કરીએ? હવે સરકાર બનાવશે તો છે. હા, બનાવવી જોઈએ મૂતળી. હા, ભલે દૂર બનાવો, થોડી આગે બનાવો, અહીંયા બનાવો, પછી શું. જેમ કે અહીંયા 60 વર્ષથી એક કાકા જે રહેતા હતા તેમનું એવું કહેવું છે કે આ 60 વર્ષથી આ મૂતળી હતી અને અમે એને 60 વર્ષથી અહીંયા જોતા આવ્યા હતા, પણ આ જો મૂતળી ફરીથી બનાવવામાં આવી જોઈએ, કેમ કે આ મૂતળી નથી એના કારણસર અમને અત્યારે હાલમાં ખાસી હાલાકી ભોગવવી પડી રહી છે. કેમ કે જો કે અને ક્યાંય ને ક્યાંય આ કાકા દ્વારા પણ કોર્પોરેશન ઉપર આક્ષેપો કરવામાં આવે છે કે ક્યાંય ને ક્યાંય કોર્પોરેશન પણ આના વિશે દોષિત છે. અને કેમ કે તે મૂતળી જે હતી શૌચાલય તેની સાફ સફાઈ નહોતી કરવામાં આવતી કોર્પોરેશન દ્વારા અને અહીંયા બહુ ગંદકી ફેલાતી હતી. હસમુખભાઈ રામજીભાઈ પરમાર. મૂતળી વિરોધ તો સાહેબ મૂતળી તો હતી જ 60 વર્ષ પહેલાં. મૂતળી તો હતી 60 વર્ષથી જ, પણ એમાં ગંદકી જાજરૂ કરી જાય ને સંડાસ કરી જાય. બહેરા શાકભાજી લેવા નીકળે તો કેવી રીતે નીકળે? અને આપણે પીધેલા હોય એટલે એમને આમ મૂતળીની બહાર મૂતરી જાય. એટલે જે પાડી એ બી બરાબર, અને સફાઈ કરવા કોઈ આવે નહીં તો ગંદકી મારે તો તમારી જેવા ઊભો ના રહી જાય. એટલે આમાં તમે કોને દોષિત દેશો? હવે આમાં તો મ્યુનિસિપાલિટી હોય ને બીજું કોણ હોય? આપણે આ વસ્તુ હાલ તમારા ગંદકી પડી છે તો સાફ કરવાની કોણ અમારી આવે? સાફ સફાઈ કોણ કરે? એટલે મ્યુનિસિપાલિટીવાળા રીતે મૂતળીની સાફ સફાઈ કરવા નતા આવતા, એટલે હવે શીખર કોણે તોડીએ તો આપણને ખબર નહીં. તોડી એ બી સારું કર્યું. સારું કર્યું. ગંદકી બહુ થતી હતી. લેડીઝ શાકભાજી લેવા નીકળે એટલે મૂતળી ન આખા જાય. એટલે મૂતળીમાં ગંદકી હોય એટલે મૂતળીમાં કોઈ જાય નહીં. અને બહેરા નીકળે એટલે બહાર મૂતરતા હોય અમારા જેવા. ને બહેરા પછી શાકભાજી લેવા કેવી રીતે જાય? અમને તો ખબર નથી. એટલે પણ આ મૂતળી હતી આમના એવા સ્થાનિકોને એવું કહેવું છે કે બહાર ઊભા થઈ જઈને હા, તે બધી ગંદી તો હતા. એમને તો ગંદી લાગતા હતા. સબ્જી લેવા જઈએ તો બધા ડૂચા મારતા હતા. એટલી જ. એટલે તો કોર્પોરેશન વિશે આની સાફ સફાઈ કરવામાં નથી આવતી? ના, નથી આવતી. કોર્પોરેશન આવશે જ નથી. ના ના. તમે શું કહો? એ મૂતળી થવી જોઈએ ફરીથી કે ના થવી? હવે અમને ખબર, હવે આપણને જેન્ટ્સોને ખબર છે, આપણને તો ખબર પડે ના ને. તો આમ તો બૈરા બી ઊભા રહે ને તો બેસી જાય છે માણસો. હા, ઊભા ઊભા અંદર તો જતા નતા. બહાર જ ઊભા ઊભા એ જ એટલે બહેરાઓ બી નીકળતા હતા ને શરમ આવતી હતી તમે નીકળો કરો તો એમ ને? બધા આમ કામ કરી નીકળે છે ને સાહેબ, એમ કહીએ છીએ. એટલે મૂતળીની અંદર જઈને કોઈ પણ પેશાબ પાણી નતું કરતો ને બહાર જ કરતો? અંદર જતા જ નતા. અમુક વાર કોઈ જાય તો અંદર બીજા જાય છે અને બીજા રો તો બહાર બેસી જાય.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જે ચાયવાલાની જે શોપ આવેલી હતી તેની સામે એક શૌચાલયને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યારે હાલમાં શૌચાલયનું જે કામ છે તે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે કોર્પોરેશન દ્વારા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો આ ચાયવાલાને અને શૌચાલય નવું બનાવવાને પણ કહેવામાં આવી રહ્યું હતું. જ્યારે કે વાત એ છે કે આ ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા હતા, એના માટે ખાલી માત્ર કોર્પોરેશન દ્વારા 50,000નો દંડ આપીને સંતોષવાળી લેવામાં આવ્યું હતું. જ્યારે માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા દિલ્હી દરવાજા લીમડા ચોક પાસે એક શૌચાલય 3 મહિના અગાઉ તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે કે ત્યાંના સ્થાનિકો દ્વારા અમે વાતચીત કરવામાં આવી તો તેમણે એવું કીધું કે આ શૌચાલયની મૂતેડી હતી પણ આ 3 મહિના અગાઉ કે પાડી દેવામાં આવી હતી. અહીંયા ગંદકી પણ બહુ કરવામાં આવતી હતી અને કોણે પાડી એ ખબર નથી. પણ જો કે ત્યાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ માધુપુરા પોલીસ સ્ટેશન દ્વારા કોર્પોરેશનના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. અને જ્યારે કે આ બીજી વાત એ છે કે આ જે શૌચાલય જે ચાયવાલાની સામે જે પાડી દેવામાં આવ્યું હતું ત્યાં અત્યારે હાલમાં જો કે ખાલી માત્ર ને માત્ર આ ચાયવાલાને 50,000નો દંડ ફટકારી અને નવું શૌચાલય ઊભું કરી દેવામાં આવે તેવું કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું હતું. અને માત્ર 50,000નો દંડ ફટકારીને આમને બસ સંતોષ વાળી દેવામાં આવ્યો હતો કોર્પોરેશન દ્વારા. જેમ કે ઘણા આ શૌચાલયને લઈને હાલ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે જ્યારે લોકોના મોઢે ચર્ચા પણ થઈ રહી છે કે આ શૌચાલય જે તોડવામાં આવ્યું હતું અને જે આ ચાયવાલા જે રેસ્ટોરન્ટ જે છે પાછળ તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તા છે, તેમનું આ ચાયવાલા જે શોપ છે તે તેમની જે આ રેસ્ટોરન્ટ અને આ શૌચાલય તેમના દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. એટલે કોર્પોરેશને માત્ર આમને 50,000નો દંડ ફટકારીને સંતોષ માળવામાં આવ્યું હતું અને નવું શૌચાલયની માંગ કરવામાં આવી હતી ને કહેવામાં આવ્યું હતું કે નવું શૌચાલય ઊભું કરી દેવામાં આવે. જો કે આ કોર્પોરેશન દ્વારા કેમ આવા બે મોઢાની વાતો કરવામાં આવી રહી છે, જ્યારે એક માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા દિલ્હી દરવાજા લીમડા ચોક પાસે મૂતેડી તોડવામાં આવી તો ત્યાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. પણ જ્યારે આ શૌચાલય પાડી દેવામાં આવ્યું ત્યારે માત્ર ને માત્ર 50,000નો દંડ આપીને સંતોષ વાળી દેવામાં આવ્યું હતું કોર્પોરેશન દ્વારા. કેમેરામેન નીલ પટેલ સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, શરીફ ગાંચી, અમદાવાદ.